દિનેશભાઈ રામ રામ કહી દો રામ રામ. પિન્ટુભાઈ લખે છે બતાવે પિન્ટુભાઈ લખી રહ્યા છો? અસાઇનમેન્ટ લખે છે શું લખો છો પિન્ટુભાઈ? બતાવો ને. બસ આ બીકોમ ના અસાઇનમેન્ટ લખી રહ્યા છીએ. અસાઇનમેન્ટ લખવું જરૂરી છે પિન્ટુભાઈ? જરૂરી છે યાર, પાસ જ નથી કરતા બેન છો. અસાઇનમેન્ટ લખવાથી શું શું ફાયદો પડે? એનાથી તો તમારે રાઇટિંગ હેન્ડ રાઇટિંગ સારી આવે, પછી પ્લસ તમને પાસ થવાના બહુ ચાન્સીસ રહે યાર, બહુ માર્ક્સ આપે. શું આ એક્ઝામમાં પૂછાઈ શકે છે અસાઇનમેન્ટ તો? અસાઇનમેન્ટ એટલે પૂરું અસાઇનમેન્ટ જ પૂછાય છે લ્યા. ખાલી તમારે તૈયાર કરીને બેઠું પૂછવાનું અને લખવાનું ખાલી, બસ શું વાત કરો આરામથી છો? તમે પાસ. સાવ આવું ના હોય પિન્ટુભાઈ, આવું જ છે લ્યા, મને તો નહીં લાગતું એવું. આવું જ છે. આવું જ તમે છે. ટ્રાય મારો હોય તો મારી જોજો. હા સરસ સરસ. હર્ષભાઈ શું કરે છે? ભાઈ સુધા છે ત્યારે બહુ 5 કિલોમીટર રનિંગ કરીને થાકી ગયા છે અત્યારે. હર્ષભાઈ પણ આજે તમે દોડવા ગયા હતા પિન્ટુભાઈ? ના, કેમ નહીં ગયા તમે? હું નથી ઈચ્છતો. આવેલો મારી મેં height આ પિન્ટુ કે આવેલો પણ મને બાથરૂમ આવી ગયો તો સાચી વાત એ જ થયું હતું લાગે. એવું થયું હતું? બાથરૂમ આવ્યો ને ત્યાં બાથરૂમની સુવિધા નથી એટલે હું પાછો આવી પણ તમારે સવારમાં જઈને આવવાનું હતું ને યાર. હું મોડો ઉઠ્યો ત્યાં આજે. ચાલો કઈ નહીં, ચાલો તમને અમારી બાલ્કनी बताई दो आज. एक बाहर का सुंदर नजारा है अभी हमको बाहर का सुंदर नज़ारा दिखाते हैं. अरे यार कैमरा स्विच नहीं हो रहा है, ऐसे ही देखना पड़ेगा आपको. ऐसी कुछ हमारी बालकनी है. ये दो कबूतर लैला मजनू